તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? ગુજરાતી એમએચ ફિટનેસમાં તમારું સ્વાગત છે. ને ક્રિષ્ના સરે બસ હમણાં આવ્યા છે. સ્કોટ 50ના 4 કર્યા અને સ્કોટ જમ્પ 30ના 4 કર્યા. હવે ક્રિષ્ના સર આપણા 8ની સ્પીડમાં કન્ટિન્યુ 10 મિનિટ કરશે. ચાલો ક્રિષ્ના સર, હાલો. 8ની સ્પીડમાં કન્ટિન્યુ 10 મિનિટ રનિંગ કરશે. ચાલો. ક્યાં રનિંગ કરીને આવ્યો? થઈ જશે. હાલો, 10 ને 8, 8ની સ્પીડમાં 10 મિનિટ. ચાલો, હાલ થઈ જાય. હા, પગ દુખે એ પછી સ્ટ્રેચિંગ કરી દે. હાલ કર, હાલ 10 મિનિટ. હે, થાકી ગયો? એટલે રોજ એ જ ધંધા તારા. થાકી ગયો. હાલ 20ના સ્કોટ કરે, 20ના સ્કોટ જમ્પ કરા. એ કરી. હા, રેસ્ટ લેવો છે. આના આવા જ કામ હોય ગમે ત્યારે. તો બધી એક્સરસાઇઝ એ ક્રિષ્ના સરે બહુ સારામાં સારી કરી છે. હવે લાસ્ટ કોઈ બી એક એક્સરસાઇઝ એને કરવાની છે. ગ્રાઉન્ડ ફિગર હું આપી દઉં છું કેટલી કરવાની છે. હવે એ ક્રિષ્ના સર નક્કી કરશે કે કરવી કઈ કસરત કરવી. કસરત કર્યા વિના તો એને જવા જ નહીં દઉં, બરાબર? કાં તો તમે 8ની સ્પીડમાં 10 મિનિટ રનિંગ કરજો, કાં તમે 20ના સ્કોટ પ્લસ સ્કોટ જમ્પ 20. એક રાઉન્ડ થશે, 10 રાઉન્ડ કરવાનો છે. ક્યુ સિલેક્ટ કરશો તમે? 8ની સ્પીડમાં 10 મિનિટ રનિંગ સિલેક્ટ કરશો. એવું થઈ જશે? કરી નાખીશ. ચાલો, હવે થઈ જશે ને? બહુ સારી વાત. ચાલો, વાંધો નહીં. તો અત્યારે ક્રિષ્ના સર ચાલુ કરી દેશે રનિંગ 8ની સ્પીડમાં 10 મિનિટ કન્ટિન્યુ. પછી આપણે લાસ્ટ જે 2 મિનિટ હશે એમાં આપણે ક્રિષ્ના સર ફરી પાછા જશું આપણે ને કઈ હાલતમાં છે અને કઈ પોઝિશનમાં છે અને છોકરો કેટલી મહેનત કરે છે પોતાના શરીર માટે, કે મારું શરીર કોઈ બી જોઈ તો એ એમ લાગવું જોઈએ કે નહીં, મેં મારા શરીરમાં ડેવલપ કર્યું છે અને બહુ મહેનત કરી છે. તો તમે અમારા વિડીયોમાં બસ બન્યા રહ્યો અને થેન્ક યુ વેરી મચ. તમે અમારો વિડીયો જોવા માટે ટાઈમ કાઢ્યો એના માટે. હવે ક્રિષ્ના સર જાય છે રનિંગ કરવા માટે અને લાસ્ટ 2 મિનિટ આપણે એના રિએક્શન જોશું ચહેરાના. ગો સર. થાકી નથી ગયા ને? થઈ જશે ને? ક્યુ સિલેક્ટ કર્યું તમે? 10 મિનિટ રનિંગ. 8ની સ્પીડમાં 10 મિનિટ રનિંગ. સ્કોટ તે બાદ કરી દીધા. અચ્છા, એ તમને પ્રિય છે, એ વહેલું પૂરું થઈ જાય. એ હાર્ડ નહીં લાગે, આ હાર્ડ લાગશે એવું કહેવાનું છે તમારે? ઓકે, જાઓ. ઓકે, ક્રિષ્ના સર પાછા રોકાઈ ગયા હતા. કેટલી વાર છે હવે? ચાલો, હવે પાણી પીવા જાવ. તમે જે નક્કી કર્યું એ જ મેં તમને કીધું છે સાહેબ. તો ચાલુ કરી દો. હવે શું છે પોપડા વેરા? હવે એકવાર પૂછું છું, પાછું કરી લેશો સર? થઈ જશે ને? શું સિલેક્ટ કર્યું તમે? 8ની સ્પીડમાં 10 મિનિટ કન્ટિન્યુ રનિંગ. સરસ. તો કેમ ઊભા રહી ગયા હતા તમે સાહેબ? પાણી તો ક્યાંનું પીવાઈ ગયું હતું? અહીંયા ઊભા કેમ રહ્યા હતા? કઈ મંત્ર પડતા હતા? અચ્છા. 8ની સ્પીડ રાખી છે ક્રિષ્ના સરે અને ટાઈમિંગ છે અહીંયા 30 સેકન્ડ થઈ ગઈ છે. ફરી હવે આપણે લાસ્ટમાં 2 મિનિટ છે એમાં જોઈએ અને બહુ જ મજા આવશે રિએક્શન જોવાના ક્રિષ્ના સરના. તો મિત્રો બસ જો હવે ક્રિષ્ના સરે 7 મિનિટ કમ્પ્લીટ કરી લીધી. એનો ટાઈમિંગ આપણે જોઈએ. સર બતાવો, મીટર બતાવો. બરોબર છે, 7 મિનિટ થઈ ને? 7 મિનિટ ક્લિયર થઈ ગઈ. અને એનો ફેસ જોઈએ આપણો ક્રિષ્ના સરનો, ક્રિષ્ના સાહેબનો ફેસ જોઈએ. હજી પણ કંઈ ફરક નથી પડ્યો. તો એટલી તંદુરસ્તી તરીકે છે. 8ની સ્પીડમાં કન્ટિન્યુ કરે છે ને ખાલી 2 જ મિનિટ હવે બાકી છે. ને મને લાગે છે કે કંઈ ફરક નથી પડતો એને. તો મને લાગે એ ક્રિષ્નાભાઈને સ્પીડ વધારવી લાગે છે. તો આપણે 12ની સ્પીડ કરી દઈશું. હા, શું થયું? થઈ જશે. 2 મિનિટ છેલ્લી છે એ તો કરવી પડે ને બેટા. હે, 9ની સ્પીડ ભાઈ, 9ની સ્પીડ કરી 2 મિનિટ. શાબાશ કૃષ્ણભાઈ, એને કહેવાય બહુ સારી વસ્તુ છે. બીક લાગે છે? બીક નહીં કે કઈ 2 મિનિટ પૂરી થશે એવું કઈ ડર કે એવું નહીં? ડર કે આગે જીતે. હા, શાબાશ 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 ભઈલા.
ચાલો 8:30 મિનિટ થઈ ગઈ છે. હવે કૃષ્ણા સર ને બસ ખાલી 1 મિનિટ બલિદાન દેવું પડશે, જે સ્ટેમિના માટે કે હિંમત માટે. આવા કૃષ્ણા બહુ ઓછા જોવા મળે છે. છેલ્લે 1 મિનિટ છે એમાં 10 મિનિટ કરી નાખાય ને. 12 મિનિટ તો દોડે જ છે ને 1 મિનિટમાં તો. 12 મિનિટ કરી નાખ, 1 મિનિટ કરી નાખે ને ભાઈ. શાબાશ શાબાશ, એમ તો દોડે છો એ જોરદાર. 1 મિનિટમાં તો તું 12ની સ્પીડ તો કરે જ છે કા? શાબાશ. જો 12ની સ્પીડ. 9 મિનિટ થઈ ગયા છે ને છેલ્લી 10. શાબાશ બેટા. હજી વધારે દો. ના ના, એટલામાં કર ને. કેટલું કર પછી. શાબાશ. શું 5 એટલે 15 મિનિટ કરશો હજી તમે 12ની સ્પીડમાં, એમ કહો છો? 12.5 તું વધારી દે એમ કરે ભાઈ. 12.5, 12.5ની સ્પીડ. શાબાશ શાબાશ કૃષ્ણાભાઈ. થોડું બદલ લાગતું હશે, આવું થોડું લાગે ને તારો છોકરાઓ, તો જ તમે એટલું દોડી શકતા હોય ને. આપણું કામ નહીં હોય, આપણું કામ નહીં આવું બધી કરવાનું ભાઈ. આપણે ઘર ભેગા થઈ જાય. પાછી આ ભાઈની મીઠાઈની દુકાન છે ને, એટલે કેલેરી મળી જાય. કાજુ કતરી ને ઓલી કતરી ને આ કતરી ને હસ્તે હાલતો ચાલતો ખાય. પછી તો સ્ટેમિના હોય જ. શાબાશ કૃષ્ણા સર, શાબાશ. ખૂબ જ સરસ કર્યું. આજે તારે મજા આવી કા? આજે વિડીયો તારી મજા આવી? વાહ, સરસ. તો આજે પનિશમેન્ટ હતું કૃષ્ણા સરનું. સવારે પોલીસની ટ્રેનિંગ ચાલવા માટે છોકરા આવે છે 6 વાગે મારી પાસે, મારા જીમે સવારે મોર્નિંગમાં 6 વાગે. આજે મેં એમને કાલે કીધું હતું કે ભાઈ તમે 6 વાગે આવી જાજો. તો એને છાતી ઠોકીને કીધું હતું કે હું ઉઠીશ તો આવીશ. તો મેં છાતી ઠોકીને કીધું હતું એને કે હું તને મૂકીશ નહીં. તો આજે આ હાલત છે. કૃષ્ણાનો ફેસ દેખાડો. જો લાગે છે ને ગોરો ચીઠો, અને કંઈ કલર બદલતો હતો, ક્યારેક બ્લેક થઈ જતો હતો, ક્યારેક લાલ થઈ જતો હતો. હવે થોડી વાર આવી રીતના રહેશે, પછી એકદમ ઇઝી થઈ જશે, નોર્મલ છે. અને અમે લોકો આવી જ રીતના અમારા જીમમાં ટ્રેનિંગ આપીએ છીએ અને બચ્ચાઓને મોટિવેશન આપીએ છીએ. અને કાલ ઘણા ટાઈમ પહેલાં કૃષ્ણા સર દોડી નહોતા શકતા, અત્યારે ઘણું બધી સારું કરે છે. એ પોતે જ 12ની સ્પીડમાં દોડે છે અને પોતે જ બધી 1 by 1 સ્પીડ સિલેક્ટ કરે છે. અને બહુ સારી મહેનત કરી. આવી રીતના મહેનત કરે એટલે એપ બની જશે. બરાબર. હવે સ્કોટ કરો ને 50 4 પૂરું ને? ઓકે ગાઈઝ, તો આજનો બ્લોગ અમારો અહીંયા જ પૂરો થાય છે. અને થેન્ક યુ વેરી મચ. ઓકે બાય.